જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છીએ મેગીની એક તદ્દન નવી જ રેસિપી। મેગીની આ રેસિપી એકદમ ઝડપથી અને સરળતાથી બની જાય છે, તો ટ્રાય જરૂરથી કરજો। અને વિડીયો ગમે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી સમારી લેશું। ડુંગળીને એકદમ ઝીણી સમારવાની છે, માટે ધીમે રહીને બધી ડુંગળીને સમારી લેશું। પછી 2 મીડિયમ સાઇઝના ટામેટા લઈ તેને આ રીતે સ્લાઇસમાં કટ કરી લેશું। પછી 2 લીલા મરચાં, 6-7 લસણની કળી અને 1 નાનો આદુનો ટુકડાને કચરા વાટી લેશું। આટલું થઈ ગયા પછી ગેસ ચાલુ કરીને એક કઢાઈ મૂકીશું અને 100 ગ્રામ જેટલું તેલ લઈશું। તેલ ગરમ થઈ ગયા પછી તેની અંદર 1 ચમચી જીરું ઉમેરીશું। પછી અધકચરા વાટેલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેશું અને 2 મિનિટ માટે સાંતળીશું। બે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને સાંતળીશું। પછી 2 ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દઈશું અને તેને સાંતળીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળીશું। આ રીતે ટામેટામાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું, અડધી ચમચી હળદર ઉમેરીશું અને 2 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું અને પછી થોડીક હિંગ ઉમેરી દઈશું અને સાંતળી લેશું।
1 ચમચી જેટલું ધાણા જીરુંનો પાવડર ઉમેરી પાણી રેડી દેશું. પાણી આપણે જેટલી મેગી લીધી હોય તેના બરોબર ઉમેરવાનું છે. એટલે મેં અહીંયા 2 મેગી લીધી છે તો હું અહીં 2 કપ જેટલું પાણી ઉમેરીશ. હવે આપણે આની મેગીને એડ કરી દેશું. જો તમારે મેગીને ટુકડા કરીને ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. મેં અહીંયા આખી જ મેગી ઉમેરી દીધી છે. આ રીતે મેગીની અંદર ઉભરાટ આવવાનું ચાલુ થાય એટલે આપણે મેગી મસાલા ઉમેરી દેશું. બે મિનિટ પછી મેગી આ રીતે તૈયાર થઈ જાય એટલે તેને ગેસ ઉપરથી નીચે ઉતારીને ઠંડી કરવા મૂકી દેશું. મેદાના લોટને બાંધીને આ રીતે તેમાંથી રોટલીને તૈયાર કરીશું. પછી રોટલીની અંદર આ રીતે ચમચી વડે મેગીને થોડી થોડી કરીને મૂકીશું. હવે આ રીતે રોટલીને ચારે બાજુથી વાળીને ચોરસ આકાર બને તેવી રીતે વાળી લેશું અને બાજુ પર મૂકી દેશું. બધી મેગીના આ રીતે ચોરસમાં બીડા વાળીને બાજુ પર મૂકી દેશું અને એક કઢાઈમાં તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયા પછી પેટીસને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરીશું અને પછી તેને ધીમે રહીને કાઢી લેશું. હવે તૈયાર છે આપણી મેગી પેટીસ.